જ્યારથી એસીપીસી નું રજીસ્ટ્રેશન ચાલુ થયું છે ને ત્યારથી તમને એક વર્ડ વારે ઘડે સાંભળવા મળતો હશે ઈડબ્લ્યુએસ શું છે. ઈડબ્લ્યુએસ નો મતલબ થાય છે ઇકોનોમિકલી વીકર સેક્શન. આનો ફાયદો કોને મળે? તો ઈડબ્લ્યુએસ નો ફાયદો છે એ જનરલ કેટેગરીના લોકોને મળે છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ફેમિલી ઇન્કમ કેટલી ઓછી હોય તો તમને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ મળે. તો 8 લાખ કરતા ઓછી હોવી જોઈએ. ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ કેટલા વર્ષ માટે વેલિડ છે? તો 3 વર્ષ માટે વેલિડ છે. અને ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટની આપણે જો વાત કરીએ તો ક્યાંથી મળીએ? તો આપણે ડિજિટલ ગુજરાત કરીને એક પ્લેટફોર્મ છે, ત્યાં પણ જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો, અથવા તો તમે મામલતદાર પાસેથી પણ તમારું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવી શકો છો. તો જો તમે જનરલ કેટેગરીના લોકો છો અને તમને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ વિશે નથી ખબર, તો પ્લીઝ આ વિડીયોથી સમજી જજો, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવી દેજો, જેથી તમને સારી એવી કોલેજમાં ઓછા પર્સન્ટેજ હશે તો પણ એડમિશન મળી જશે, કારણ કે અમુક પર્સન્ટેજ સીટ ઈડબ્લ્યુએસ માટે હોય છે. અને ઇવન તમે સારી એવી સ્કોલરશિપ લેવા માંગો છો, એમાં પણ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટની જરૂરિયાત પડશે. તો આ વિડીયો તમારા માટે તો મોસ્ટ હેપી છે. તમારા જેવા ઘણા બધા સ્ટુડન્ટ્સને પણ આ વિડીયો ઘણો બધો બેનિફિશિયલ રહેવાનો છે, તો બધાને વિડીયો શેર કરી દેજો.